નમસ્કાર એન્ડ વેરી ગુડ મોર્નિંગ. તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ગોઈંગ ટુ નું ગુજરાતી ખરેખર સાચું થાય જઈ રહ્યો અથવા રહી. રાઈટ, આટલું કરો પાકું. પણ તમે રહ્યો ને રહી બોલતા નથી. શું બોલો છો? જાઉં છું અથવા જાઉં છું. આપું ઉદાહરણ એક, જુઓ. ખરેખર બોલવું જોઈએ હું દૂધ લેવા જઈ રહ્યો છું. આ બોલો છો, આ પણ બોલો છો, આ પણ બોલો છો, પણ સાચું ગુજરાતી હોય ત્યાં તમે બોલો છો જાઉં છું. એક્ઝામ્પલ સમજમાં આવ્યું હોય તો આગળ વધીએ. તો જુઓ, આ વાક્યમાં એક ક્રિયા ફિક્સ છે. શું? જાવું, જઈ રહ્યો, જવું, જઈ રહ્યો. અને એના ઉપરાંત એક બીજી ક્રિયા હોય છે જેમાં વ હોય, ઓલવેઝ વ હોય. જુઓ બીજું વાક્ય, અમે ક્રિકેટ લેવાની જગ્યાએ રમવા જઈએ છીએ. આવું બોલીએ છીએ આપણે. ખરેખર શું આવે? રમવા જઈ રહ્યા છીએ. ગુજરાતી પહેલા સમજમાં આવે તો અંગ્રેજીનું વાક્ય બનાવતા ફાવે. તો હવે જુઓ, વર્તમાન કાળ છે. શું છે આ? છ છે એટલે વર્તમાન કાળ બને. તો વર્તમાન કાળમાં તમારે મૂકવું પડે એમ અથવા ઇઝ અથવા આર. તો ચાલો, હું એટલે આઈ. હવે છું માટે આવે એમ. જઈ રહ્યો એટલે ગોઈંગ. હવે લેવું એ ક્રિયા છે એટલે ટુ થી અલગ કરવા માટે ટુ બાય. લેવું એટલે ક્રિયા થઈ ગઈ, તો બંને ક્રિયાઓને કરવા માટે અલગ મૂકી દો ટુ. અને વધ્યું શું? દૂધ એટલે મિલ્ક. આગળ વધીએ. અમે, વી, પછી આર. જઈએ છીએ એટલે ગોઈંગ તો આવશે જ. ક્રિયાવાળું વાક્ય છે એટલે ટુ આવશે, પછી પ્લે આવશે અને લાસ્ટમાં આવશે ક્રિકેટ. આ છે ચાલુ ક્રિયા. આ છે ચાલુ ક્રિયા. ગોઈંગ ટુના સંદર્ભમાં તમે કોઈ ક્રિયા કરી રહ્યા છો તેવું બતાવવા માટે. ઇઝ ઇટ ક્લિયર? વિડીયો જુઓ તો રિપ્લાય યસ અથવા નોથી આપવા વિનંતી. થેન્ક યુ. જય હિન્દ.